જય ભારત. મારું નામ મીત કિશોરભાઈ સોરઠિયા છે. અમારી સંયુક્ત માલિકીની જમીન ફોર્ચ્યુન હોટલની બાજુમાં 150 ફીટ રિંગ રોડ ઉપર આશરે 25,000 વાર જગ્યા આવેલી છે, જે 1998ના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં 3,000 વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે. આ 2007થી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે, છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે. આ બાબતે અમે લોકોએ કમિશનરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં, છતાં કોઈ એક્શન લેવાયેલ નથી. ના 2007થી હાઈકોર્ટનો સ્ટે છે જગ્યા ઉપર અને એ પછી જે પ્લાન કે બિલ્ડિંગનો છે એમાં મંજૂર કરવામાં આવેલો છે. શું લાગે છે અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે અમે આજે 25 વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે કરી રહ્યા છીએ, છતાં આજે પદ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકીની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે છે. આ જગ્યા ઉપર અત્યારે જે 3,000 વારમાં બિલ્ડિંગ છે ધ ડેસ્ટિની કરીને, એમાં ગ્રીસમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રીજી ડેવલપર્સ જે જામનગરના રાજકીય લોકો છે એનો એ લોકોએ બનાવેલું છે, શિલ્પનવાળા ગ્રુપ. અમારા માલિકી મારા દાદા છે અરજણભાઈ રામજીભાઈ સોરઠિયા અને અમારા જે બીજા ભાઈ છે એ બધા અમે સાથે જ છીએ. બધાની સંયુક્ત વારસાઈ જગ્યા છે. હા, એ લોકો આપણે રજૂઆત કરવા લેખિતમાં જે કાંઈ અરજી આપી છે ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં, પણ એ લોકો શું છે કાંઈ એક્શન લેતા નથી. આપણે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કહે છે જોઈ લેશું, કાંઈ એમાં એક પ્રકારનું કાંઈ એક્શન લેવાયેલું નથી. અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે, ડિસ્પ્યુટવાળી જગ્યા હોવા છતાં. નવા મ્યુનિસિપલ કમિશનરને આપણે અરજી આપેલી છે અને આ ખાલી 3,000 વાર જગ્યાનું બિલ્ડિંગ જ બાંધકામ ટૂંકમાં ગેરકાયદેસર કરેલ છે, પ્લસમાં બાજુના જે હોન્ડા છે એ બધા ભાડે આપેલ છે, કાર માટે ભાડે આપેલા છે.